આજરોજ તારીખ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભરૂચમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવા સહિત આદિવાસી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થઈ શહેરના ઈદગાહ વિસ્તારથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી વિશાળ રેલી યોજી હતી। રેલી દરમિયાન આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને અસ્તિત્વને જાળવી રાખવા સાથે સમાજના વિકાસ માટે શિક્ષણને મહત્વ આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। આ સાથે જ એક તીર એક કમાન, આદિવાસી એક સમાન સહિતના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ અને એકતાની ઝલક જોવા મળી હતી। તો બીજી તરફ રેલીમાં હાજર લોકો માટે લઘુમતી સમાજ દ્વારા પીવાના ઠંડા પાણીની સેવા પૂરી પાડવામાં આવી હતી, જેમાં ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2ના સભ્ય શમશાદ અલી સૈયદ સહિતના આગેવાનો અને યુવાનોએ ઉપસ્થિત રહી ભાઈચારાના દર્શન કરાવ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય રેલીનું આયોજન ભરૂચ શહેર બંબાખાના ઈદગાહથી નીકળી ભરૂચ રેલવે સ્ટેશન પર પૂર્ણ કરવામાં આવશે। આ રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, વડીલો, યુવાઓ અને પ્રેસ મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા છે, તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા ઘોષિત 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનું કારણ આદિવાસી સમાજની સંસ્કૃતિ, પર્યાવરણ, ઇતિહાસ, પ્રકૃતિ પ્રત્યેનું યોગદાન, જળ, જમીન, જંગલનું રક્ષણ કરવું ને આ સમયે આદિવાસી સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થાય છે અને આવનારી પેઢીને, યુવા પેઢીઓને સંગઠિત બનો, શિક્ષિત બનો અને સમાજને કઈ રીતે મદદરૂપ થાવ છો અને સમાજની જે સાંસ્કૃતિક પરંપરા છે એને જાળવી રાખો। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ આજે વિવિધ સંગઠનો દ્વારા બંબાખાનાથી સ્ટેશન સુધી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। એ સંગઠનને હું શુભકામનાઓ પાઠવું છું અને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચમાં વસતા આદિવાસી ભાઈ બહેનોને આજના દિવસની શુભકામનાઓ પાઠવું છું।